આજે બનાવવાનું છે આખા ગુંદાનું શાક, અને એ પણ તમારાથી ચીકણું ન બને અને સારું બને ને એ રીતે તમને શીખવાડવાની છે. અને આ છે ગુંદા 1 કિલોગ્રામ. એને આપણે જો આ રીતે ઠળિયા કાઢી લીધા છે, સપટી મીઠું નાખતું જવાનું છે, અને બધા ગુંદાને આપણે ફોલી લીધા છે ઠળિયા કાઢી. હવે 1 લીટર છાશની અંદર તેને બાફા મેકી દીધા છે. બફાઈ ગયા પછી એને સારા પાણીની અંદર સાફ કરી નાખવાના છે. અને ત્યારબાદ છે ને આપણે શુદ્ધ સિંગતેલ મેકી દીધું છે 100 ગ્રામ. એની અંદર આખું જીરું, તમાલપત્ર અને સૂકા મરચાં નાખીને અને આ ગુંદા છે તે પણ અંદર બાફેલા નાખી દેવાના છે. અને થોડીક વાર તેલની અંદર સાંતળ્યા પછી છે ને ભાઈ ઘડીક એને ઢાંકી દેવાનું છે. 5 મિનિટ ઢાંક્યા પછી આમ જો એકદમ રેડી સતળાઈ ગયા છે તેલની અંદર. હવે તેની અંદર 250 ગ્રામ ડુંગળીની પેસ્ટ નાખવાની છે. આ 8 થી 10 વ્યક્તિ ખાઈ શકે ને તેવો પ્રોગ્રામ છે. આદુ મરચાં અને લસણની પેસ્ટ છે. આ 50 ગ્રામ ટોટલ પેસ્ટ છે. હવે એ પણ મિક્સ કરી દીધી છે. 250 ગ્રામ ટમેટા પણ નાખી દીધા છે. 3 ચમચી મરચું, 1 ચમચી હળદર ને 2 ચમચી ધાણા જીરું નાખી દીધું છે, અને એ પણ મિક્સ કરી દીધું છે. આ લઈ લીધી છે કેરી. કેરીને આપણે ખમણીની અંદર મિક્સ કરી દેવાની છે. અને ત્યારબાદ છે ને આપણે છે ને ભાઈ અંદર થોડીક છાશ નાખતી જવાની ને હલાવતું જવાનું છે. 500 ગ્રામ છાશ નાખવાની છે, પછી 1 ગ્લાસ પાણી નાખવાનું છે, અને પાછું મિક્સ કરતું જવાનું છે. 50 ગ્રામ કાજુ ટુકડા નાખ્યા છે, સિંગદાણાનો ભૂકો છે, ગાંઠિયાનો ભૂકો છે, આ બધો મિક્સ થઈને 100 ગ્રામ જેવો ભૂકો નાખ્યો છે, થોડીક ખાંડ નાખી છે અને મિક્સ કરી દીધું છે. હવે જો આપણું શાક સડી રહ્યું છે, માથે કસ્તુરી મેથી ને ધાણા નાખી દીધા એટલે આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે. અને આ શાક તમે એકવાર ખાશો એટલે મોજ પડી જશે. તમે પણ તમારા ઘરે આ શાક બનાવો. બાકી મેં ટેસ્ટિંગ કર્યું ભાઈ, લાજવાબ બન્યું છે. અને વધુ રેસિપી જોઈ હોય તો આપણે યુટ્યુબ, ફેસબુકમાં મેકેલી છે, એકવાર જોઈ લેજો, અને સારી લાગે તો વધુ શેર કરજો.